વડોદરાના મહિલા સામાજિક કાર્યકરે વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ અને સહકારી આગેવાન સતીશ પટેલે નિશાળિયા પર કરેલા અનેક ગંભીર આક્ષેપોને પગલે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી અને મહિલા કાર્યકર્તા ભારતી ભાણવાડિયાએ વર્તમાન જિલ્લા પ્રમુખ સતીશ પટેલ નિશાળિયા પર શાબ્દિક હુમલો કર્યો હતો, જેના કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું। વડોદરા જિલ્લા પ્રમુખ જે અત્યારે વર્તમાન છે એમને પાછું ફરી ફોર્મ ભર્યું, ફરી જિલ્લા પ્રમુખ બનવા માટે। કેમ ભાઈ, તમારું પેટ હજુ ભરાયું નથી? લોકોને હેરાન પરેશાન કરી મૂકીને, લોકોને ઉપર આંતક મચાવી દઈને તમારું પેટ નથી ભરાયું? તમે કહો છો કે મારી ઉપર ગોડ મધરના આશીર્વાદ છે, એમના જોરે તમે આ પાછું ફોર્મ ભર્યું છે ને તમારે જિલ્લા પ્રમુખ બનવું છે? વળી જાઓ ને હવે પાછા। અને તમને એ ગોડ મધરના આશીર્વાદ છે તો એ ગોડ મધરના આશીર્વાદથી તમે દિલ્હીમાં જ પીએમ બની જાઓ, કાં તો ગુજરાતના સીએમ બની જાઓ। વડોદરા જિલ્લાને છોડો, વડોદરા જિલ્લાને તમારા આંતકમાંથી મુક્ત કરો। તમને આટલા વખતથી જોયા છે, તમે ક્યારેય કોઈને સારી વ્યક્તિને મદદરૂપ નથી થયા, તમે ક્યારેય કોઈ સારી વ્યક્તિને સપોર્ટ નથી કર્યો। તમને હંમેશા તમારા પ્રોગ્રેસ કરતા બીજાને પાડી નાખવામાં, આમ એની પડતી કરાવવામાં, એનું રાજકારણ પૂરું કરવામાં, એને હેરાન કરવામાં, એને પરેશાન કરવામાં, એમાં જ તમારું ફોકસ રહ્યું છે। તમે સારું કામ કયું કર્યું? એક તમે ધારાસભ્ય પણ હતા, તમે ધારાસભ્ય તરીકે પણ કયું એક સારું કામ કર્યું બતાવો। તમે જિલ્લા પ્રમુખ તરીકે પણ તમે શું સારું કામ કર્યું બતાવો। તમે તમારું એચિવમેન્ટ શું છે? પાર્ટીએ તમને આટલી સારી પોસ્ટો આપી, તો તમારું એચિવમેન્ટ શું છે પાર્ટી માટે? તમે લોકો માટે શું સારું કર્યું? તમારું નામ આવવાથી એક ઇમેજ આવે છે કે ભાઈ દગાખોર, વિશ્વાસઘાતી માણસ। આ માણસ વડોદરા જિલ્લામાં કોઈનો થયો નથી, થવાનો નથી। આ જે પણ એમના કોઈ ગોડ મધર છે, એ ગોડ મધરને હું કહું છું કે બેન, આ કોઈનો થયો નથી અને આ માણસ કોઈનો થવાનો નથી। અને આ માણસ એટલો મનહૂસ છે કે જ્યાં જ્યાં ગયો ને ત્યાં એને બધાનું રાજકીય પતન કરી દીધું છે। એના અસંખ્ય વડોદરા જિલ્લા અને પ્રદેશ સુધીના દાખલાઓ છે, એક્ઝામ્પલ છે એમના। આ વડોદરા જિલ્લામાં વર્ષોથી અમે બધા જોતા આવ્યા છે કે આ માણસ ક્યારેય કોઈનો થયો નથી। આજે તમારી પાસે સત્તા છે એટલે તમારી આગળ પાછળ ફરે છે, કાલે તમારી પાસે સત્તા નહીં હોય તો તમને કેમ છો પણ નહીં કે। એટલો જુઠ્ઠો માણસ છે। એ એવું કે ને અહીંયા દરિયો છે ત્યાં ખાબોચિયું ના હોય, કિચડ આટલું કિચડે ના હોય, એટલો જુઠ્ઠો માણસ છે। આ બેક સ્ટેપર છે, પીઠમાં ખંજર ભોકે છે દરેકને પીઠમાં ખંજર ભોકે છે, અને ઓવર સુગર કોટેડ પર્સન છે। તમને ડાયાબિટીસ ના હોય ને તોય તમને ડાયાબિટીસ કરી દે, એટલો મીઠો માણસ છે। ફરી જિલ્લા પ્રમુખ બનાવશો નહીં, અને તમે બનાવશો તો તમારી ઉપર માછલા કેટલા લોકો ધોઈ જ રહ્યા છે। તમે એકવાર બનાવ્યો છે એટલે ફરી પાછળ શું થશે એ ખબર નથી। અને હું વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યો અને સાંસદને પણ એક બહુ દિલથી નમ્ર વિનંતી કરી છું કે ભગવાને તમને સત્તા આપી છે, તમને સત્તા આપી છે, તો તમે આવા ખરાબ માણસને જિલ્લા પ્રમુખ બનતા અટકાવી કેમ નથી શકતા? આ કૌભાંડીને ના જોઈએ, જે સુગર ડુબાડે છે એવો માણસ જિલ્લા પ્રમુખ બને છે ને બધા ચૂપચાપ તમાશા જોયા કરે છે। શા માટે? પ્લીઝ। ત્યારે આ સમગ્ર આક્ષેપ મામલે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ પટેલે આજે મીડિયા સમક્ષ આવ્યા હતા અને આક્ષેપોનું ખંડન કરતા બહેનને દુખે છે પેટ અને ખૂટે છે માથું તેમ કહી પોતાની વાત મીડિયાના માધ્યમ સમક્ષ મૂકી હતી। સાથે જ ટૂંક સમયમાં વકીલ દ્વારા નોટિસ આપીશ તેમ પણ જણાવ્યું હતું। મેં સુગરમાં ભ્રષ્ટાચાર કર્યો નથી અને જો કોઈ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવશે તો હું જાહેર જીવન છોડી દઈશ તેમ પણ ઉમેર્યું હતું। આ બહેન ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને અન્ય નેતાઓ અંગે પણ આ જ પ્રકારના વિડીયો વાયરલ કર્યા હતા તેમ પણ ઉમેર્યું હતું। એ બેનને દુખે છે પેટ ને કૂટે છે માથું। એ બેનને અગાઉ અમારી આ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં સરકારી પ્રતિનિધિ તરીકે ડિરેક્ટર બનવું હતું, પરંતુ આ ખેડૂતોની બેંક છે અને આ બેંકની અંદર એક જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ખોટો કોઈ ડિરેક્ટર ના આવે એ જોવાની અમારી ફરજ પણ હોય છે। એટલે અમે અમારા મોવડી મંડળને ધ્યાન દોર્યું અને ડિરેક્ટર ન બની શક્યા। એ અગાઉ સતત આખો દિવસ આ બેંકની અંદર ચેરમેનની રૂમની અંદર જ ઓફિસમાં જ
આખો દિવસ બેસી રહે એનો વિરોધ મેં અને અમારા ડિરેક્ટરોએ કરેલો અને અહીંયાથી આ બેંક આ ઓફિસમાં નહીં આવું એના માટે અમે લેખિતમાં એમને આપેલું ચેરમેનશ્રીને, એટલે એ બંધ થયા. આ બધો જ જે કંઈક એમની પર જે થયું એના માટે એ અમારી પર હવે જ્યારે અમારે પ્રમુખ ફરી જ્યારે ફોર્મ ભર્યું એટલે એ બધો આરોપો અમારી પર અત્યારે આ ઠાલવી રહ્યા છે. અત્યારે ભાજપ વિરુદ્ધ ભાજપ કહેવાય જ ના, કારણ કે એ ભાજપની છે જ નહીં. આજે પણ આ બેન સક્રિય સભ્ય પણ નથી અને પ્રાથમિક સભ્ય પણ ભારતીય જનતા પાર્ટીની વડોદરા જિલ્લામાં છે જ નહીં, પરંતુ એમને એક સહકારી આગેવાન બનવું છે, એક સહકારી સંસ્થાને ડિરેક્ટર બનવું હતું ને એનો મેં વિરોધ કર્યો હતો, એટલે અત્યારે મારો વિરોધ કર્યો. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જો મને 1.5 વર્ષ થયું છે અને એ 1.5 વર્ષમાં અમે કોઈનું રાજકીય પતન કર્યું જ નથી. આ ખોટી વાતો કરીને લોકોને ભરમાવવાની વાત કરતા હોય એમને કોઈ અધિકાર નથી. એ પ્રાથમિક સભ્ય ના હોય, જિલ્લાના સક્રિય સભ્ય ના હોય તો એમને કોઈ બોલવાનો મારા વિશે કોઈ અધિકાર જ નથી. સુગરની વાત કરતા હોય તો સુગરના સભાસદ પણ નથી, તો એને સુગર વિશે બોલવાનો અધિકાર નથી. એ બેનને પૂછો કે તારી પાછળ કોણ છે તો એમને જ ખબર પડે, એ મને ખબર ના પડે. તમને કોઈ લાગતું નથી કે તમારો કોઈ રાજકીય દુશ્મન? મારે કોઈ રાજકીય દુશ્મન ભારતીય જનતા પાર્ટીમાં કોઈનો દુશ્મન હોતો જ નથી. જ્યારે કામ હોય ત્યારે બધા ભેગા થઈને જ કામ કરતા હોય. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.